વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજનો બ્લોગ હું લેટ ચાલુ કરું છું કેમ કે કાલના બ્લોગમાં તમને કીધું હતું કે મારા બંને છોકરાઓ બીમાર થઈ ગયા છે, એટલે થોડુંક હેરાન કરતા હતા, એટલે સાંજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આમાં બંટીભાઈની ગાડીઓની હાલત શું થઈ છે. બંટીભાઈ જેવા તબેલામથી નીકળશે એવા તૈયારીમાં જ ગાડી ધોવા ફરી વળશે, કેમ કે એમને સહેજ બી ગંદી ગાડીઓ ગમતી નથી. અને વરસાદ પડતો હતો તો હમણાં જ બંધ થયો છે. દેખો, કાલ રાતનો વરસાદ નોન સ્ટોપ ચાલુ છે. આ સાઈડ છોકરાઓ એમની મસ્તીમાં છે, તેમને રમવા દઈએ. અને આ બાજુ માનસીબેનને ઇડલી બનાવે, બેટર તૈયાર કરી આલ્યું છે. કેમ કે આજ તો રાવી હેરાન કરે છે, એટલે માનસીબેનના માથે નાખ્યું કામ. બે સાઈડ મૂકવાની ચાલુ કરી દીધી, કેમ કે ફટાફટ પતી જાય ને એટલા માટે. નહીં, જોઈન્ટ ફેમિલીમાં બે વસ્તુ ફટાફટ કરવી પડે તો એકમાં તો રાગાઈ ના આવે. આપણે ફટાફટ કરવા જઈએ તો કંઈક ઊંધું ખાઈ જાય એવું કામ છે. શું કહું છું તું? રાવી બેને ઘરમાંથી લીધું છે તે. એ તો કે ને તો બી સારું થયું. મને તો એવું જ લાગતું હતું કે એને છે ને એડમિટ કરવી જ પડશે, કેમ કે કાલે મેં રૂક્ષાએ બે એની હાલત દેખી ને, બરોબર. તો એવું જ લાગ્યું કે એડમિટ કરવી જ પડશે. આજે મને પપ્પાએ કીધું કે હિરલનો ફોન આવ્યો કે હમણાં જ પહોંચ્યા છે. હું તો કામમાં હતી એટલે મેં ફોન નહીં માર્યો તમને, પણ પપ્પાએ મને કીધું તું. શું બેટા? કઈ જવું? કઈ જવું? બંધ થઈ ગયું. અને હાથી જોવો છે. હાથી જો એટલે કરી આપું. ચાલ એટલે માનસી કરી આપ. લઈ મેં કરી આપું. તો માનસી ચિંતા ના કરીશ, હા, ઇડલી એકલી મૂક, સાંભાર તો બનાવ, ગભરાઈશ ના. એ તો એમ એવું નહીં બનાવવાની. તમારી છોકરી હું રાખીશ થોડી વાર. બરાબર. સાંભાર તો તમારે જ બનાવવાનો છે. સાંભાર તો બનાવ. હા, સાંભારનું રેડી કરી દીધું છે, તમે બનાવજો. રાવીને થોડી વાર બનાવી દઉં છું. શું? વરસાદે હવારથી આજે કામ સવારનો લીધું છે. વરસાદ બી ચાલુ ને ચાલુ, કાલ રાતનો ચાલુ છે. આપણે કઈ આપણા છોકરા કશું નહીં ખાતા, પણ આ વાતાવરણના લીધે જ બીમાર પડ્યા. એટલે બીમાર પડ્યા. સારા માનસી બોલાવે. મારા ઘરવાળાને આવડે છે દોતા. હું તો રાખવાની જ છું, તમે ના પાડશો ને તો એ જો બંટીભાઈ બૂમો પાડે અંદર. અને રાણી જો, રાણી બિચારી વરસાદ. ના ભાઈ ના, માર નહીં શીખી. તમને નહીં આવડતી તો માર શીખવાની છે. અને રાની જો જાડી થઈ ની હવે વરસાદ પડે ને એટલે જો કેવી બિચારી આમથી આમ બેસવા માટે જગ્યા ખોરે છે. ભાભીએ સંભાળની તૈયારી ચાલુ કરી દીધી છે. બનાવવાનું ચાલુ કરી દો ને. બરોબર. રાવી રડશે તો રહી જશે. એમે મેં તમને કીધું ને, સંભાળ તો હું નહીં જ બનાવવાની. સંભાળ તો તમારે એટલે જ ને, હવે રમે છે ત્યાં સુધી બનાવી દો. બરોબર. ના આજે કમ્પ્લીટ લાગત ને તો જો વીલી હોત ને તો ના એવું નહીં, સવારે તો બી સારું એટલું બધું હતું જ નહીં. મને તો એવું લાગતું હતું કે લઈ જ જવી પડશે. બરોબર. અને અત્યારે થોડુંક એવું લાગે છે, રમે છે એની પરથી એવું લાગે છે કે એને થોડું સારું લાગે. અમે કહીએ બી બહાર જઈએ ને તો પહેલા હું સાઉથ ઇન્ડિયન જ શોધું. માનસી તો સાઉથ ઇન્ડિયન. મન સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન. હું બહાર જાઉં ને એટલે અમારા મોટા ભાઈ મને પીડાવવાનું ચાલુ કરી દે, મને સાઉથ ઇન્ડિયન. અને હું કોઈ બી હોટલમાં જાઉં, હું પહેલા બહાર જાઉં તો હું સાઉથ ઇન્ડિયન જ ખાઉં છું, કારણ કે એ મને પહેલેથી બહુ ભાવે છે. માનસી કોઈ હોટલ દેખાય ના કે મળે કે નહીં મળતું, પેલું એ પૂછે સાઉથ ઇન્ડિયન મળશે. પહેલો ક્વેશ્ચન મારો એ હોય હોટલ વાળા કે ભાઈ તાર જો સાઉથ ઇન્ડિયન છે તો હું બેસું, બાકી આ લોકોને કહું તમે લોકો ખાઈ લો, હું નહીં, મારે નથી ખાવું. સાઉથ ઇન્ડિયનમાં કેવું, તમે કોઈ બી જગ્યાએ જાઓ ટેસ્ટ એક જ મળે. અને બીજી બધી પંજાબી છે, ચાઇનીઝ છે, એમાં કેવું કે અલગ અલગ જગ્યાનો ટેસ્ટ હોય. ટેસ્ટી બની ગયો છે, ટેસ્ટી કરી લીધો, મસ્ત બન્યો છે આજે. અને જો એક બાજુ ઇડલી તો બનાવી પણ જોડે જોડે મેં આજે અપ્પમ બી બનાવી દીધા, કેમ કે આ જ બેટરના અપ્પમ બી બની શકે.
હજુ આજ બેટરના હજુ મારે ઢોસા બનાવવાના છે છોકરાઓ માટે થોડાક. એટલે આજ બેટરમાંથી મેં 3 વસ્તુ બનાવી છે આજે. અપમ રેડી થાય છે જો. છોકરાઓ કે મમ્મી પેલું ગોળ ગોળ બનાવી આપો તો પછી બનાવવું પડ્યું. એટલે આજ બેટરમાંથી મેં 3 વસ્તુ હજુ ઢોસાનું બનાવું છું. હજુ ઢોસા બનાવવાના બાકી છે. અપમ રેડી થાય એટલે પછી હું ઢોસા બનાવું. જેન્સીને ટ્યુશનથી આવીને તૈયારીમાં ભૂખ લાગી ગઈ. જેન્સી ટ્યુશનથી આવતા હાથે જ બેટા બહુ ભૂખ લાગી છે. કેવી બની છે ઇડલી? મસ્ત છે ને? ભાભી જમવા બેસી ગયા છે. તમને મારી બે જેઠાણીઓના બ્લોગ સારા લાગ્યા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.